નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. તો આજના વિષય વસ્તુના મુદ્દા છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો અને પ્રદૂષણ. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં આપણે જે ગયા તાસમાં શીખી ગયેલા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો ઊંચા મોજા એ ક્યારે ઉછળે છે? તો વંટોળ કે વાવાઝોડાના કારણે ઊંચા મોજા ઉછળે છે. તો આ મોજાઓ સમુદ્ર કિનારે પહોંચીને ભારે નુકસાન પણ કરે છે. ત્યારબાદ બાળકો, ભરતીઓનો ઓટ કોને કહે છે? તો કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચે ચડે છે અને નીચે પણ ઉતરે છે. સમુદ્રની આ જે ચઢ ઉતરની ઘટના છે તો તેને શું કહે? ભરતી ઓટ કહે છે. તો ભરતીના સમયે સમુદ્રનું પાણી એ મોજા રૂપે કિનારા તરફ ધસી આવે અને જ્યારે ઓટ આવે એટલે તો ઓટના સમયે સમુદ્રનું પાણી એ કિનારાથી પાછું સમુદ્ર તરફ ફરી જાય. તો એ ભરતી ઓટ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલા કલાકનો હોય છે? તો 12 કલાક ને 25 મિનિટનો, એટલે આસપાસ 12.5 કલાકની ખરો. ત્યારબાદ બાળકો આપણે આગળ વાત કરીએ તો પૃથ્વી પર કોનું ગુરુત્વાકર્ષણ બળ એ વધારે લાગે છે? તો એ ચંદ્રનું. કેમ? તો કે સૂર્ય કરતાં એ ચંદ્ર પૃથ્વીની નજીક આવેલ છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ તો મોટી ભરતી ક્યારે આવે છે? તો અમાસ અને પૂનમના દિવસે મોટી ભરતી આવે છે. ત્યારબાદ બાળકો આપણે શીખ્યા હતા મહાસાગરીય પ્રવાહો. તો કોને કહે છે મહાસાગરીય પ્રવાહો? તો કે મહાસાગરોમાં વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી એક નિશ્ચિત દિશામાં વહે છે. તો આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહે છે. તે ઠંડા અને ગરમ પણ હોઈ શકે છે. તો બાળકો, આ મહાસાગરીય પ્રવાહો ઉદ્ભવવાના કારણો કયા કયા છે? તો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. ત્યારબાદ બાળકો, ગરમ પ્રવાહો એ કઈ તરફના વાતા હોય છે? તો મોટે ભાગે ગરમ પ્રવાહો જે હોય છે તે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વાતા હોય છે. કેમ કે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે, એટલે કે વધુ ગરમી હોય છે. તો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ એ ગરમ પ્રવાહો વાય છે. અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફની ગતિ કરતા હોય છે. તો બાળકો, આ આપણે ગયા તાસમાં શીખ્યા હતા, તો એ તમને યાદ જ હશે. તો ચાલો બાળકો, હવે આજે આપણે આજના ટૉપિકની શરૂઆત કરીએ. બાળકો, આજનો આપણો પહેલો ટૉપિક છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. તો બાળકો, આપણે પર્યાવરણના ઘટકો શીખી ચૂક્યા છે. કયા કયા છે પર્યાવરણના ઘટકો? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ બધા છે પર્યાવરણના ઘટકો. તો એ શીખી ગયા હતા. તો બાળકો, આ જે પર્યાવરણના ઘટકો છે એ તમામ ઘટકો વચ્ચે આંતરક્રિયા થાય છે, જેમાં ખાસ કરીને માનવ એ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ એ ક્યાં છે? કેન્દ્ર સ્થાને છે. તો પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌગોલિક ચક્રો સાથે પણ એકબીજા સાથે જોડાયેલા છે. બાળકો, તમે અહીં ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક, માનવ નિર્મિત અને માનવ, આ બધા પર્યાવરણના ઘટકો એ એક આખું ભૌગોલિક ચક્ર રચે છે. તમે અહીં જોઈ શકો છો પ્રાકૃતિક. તો પ્રાકૃતિકમાં કોનો સમાવેશ થાય છે? તો અહીં વનસ્પતિ જે છે તે, પક્ષી છે, તેમજ વાતાવરણ. તો આ બધા જે છે તમે જોઈ શકો છો, તો એ છે પ્રાકૃતિક. ત્યારબાદ માનવ નિર્મિત. બાળકો, માનવ નિર્મિત એટલે શું? માનવ નિર્મિત એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલું.
તો તમે અહીં ઇમારત જોઈ શકો છો, રસ્તો જોઈ શકો છો, ઉદ્યોગો જોઈ શકો છો. તો એ કોણે રચ્યું છે? માનવે રચ્યું છે. પણ કેવી રીતે? એમ જ ના, પર્યાવરણ સાથે આંતરક્રિયા કરીને. તો અહીં માનવ, પ્રાકૃતિક અને માનવ નિર્મિત આ બધા એક ભૌગોલિક ચક્ર દ્વારા જોડાયેલા છે, જેમાં માનવ એ કેન્દ્ર સ્થાને છે. તો આ ભૌગોલિક ચક્ર માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. તો કે કેવી રીતે? તો કે મૃદાવરણની અંદર માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તો મૃદાવરણમાંથી શું પ્રાપ્ત થાય આપણને? જમીનમાંથી. તો જમીનમાંથી આપણને ખનિજ પ્રાપ્ત થાય. તો હવે ખનિજ મેળવવા માટે તો માનવી શું કરે? કઈ પ્રવૃત્તિ કરે? ખોદકામની, એટલે કે ઉત્ખનન કરે. તો તે ઘણીવાર ખોદકામ કરે છે. તો હવે જ્યારે ખોદકામ કરશે ત્યારે શું થશે? ખાડાઓ પડશે ને. તો તે ખાડાઓમાં સમય જતાં પાણી ભરાશે અને તે ભાગ એટલે કયો? જલાવરણનો ભાગ બને છે. સાથે સાથે આપણે આગળ વાત કરીએ તો વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું શું થાય છે? બાષ્પીભવન થાય છે. થાય છે ને બાષ્પીભવન. જો માનવી ખનિજ મેળવવા માટે શું કરે છે? ખાડાઓ ખોદે છે અને સમય જતાં એ ખાડાઓ ભરાય છે એટલે શું રચાય? જલાવરણ. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે વાતાવરણમાં તાપમાન વધે તો જલાવરણમાં રહેલું પાણીનું શું થાય? બાષ્પીભવન થાય. થાય ને. અને તે વાતાવરણમાં ભળે છે અને આ વાતાવરણમાં રહેલા ભેજનું શું થાય છે? ઘનીભવન થાય છે. ઘનીભવન એટલે ભેજ ઠરવાની ક્રિયા, કે જેના દ્વારા પછી વાદળો બંધાય છે અને વરસાદ વરસે છે. તો થઈ નાખીએ એક આખી પ્રક્રિયા. તે પાણીના વહેવાથી મૃદાવરણ પાછું ધોવાય છે. વરસાદ પડે એટલે શું થાય છે કે પાણીના વહેવાના કારણે મૃદાવરણનું પણ ધોવાણ થાય છે, માટી પણ ધોવાય છે અને એના કારણે વિવિધ ભૂમિ સ્વરૂપો પણ રચાતા જાય છે. દૂર દૂર સુધી માટીનું પ્રમાણ ફેલાતું જાય છે અને એના કારણે ભૂમિ સ્વરૂપો રચાતા જાય છે. તો આમ આપણે કહી શકીએ કે માનવી એ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરીને પોતાનો વિકાસ પણ કરે છે. બાળકો, આ તો એક ઉદાહરણની વાત થઈ. બાકી ઘણા બધા પર્યાવરણના ઘટકો એ માનવી પોતાની પ્રવૃત્તિથી તેમાં આંતરક્રિયા કરે છે. બાળકો, આ ઉપરાંત પણ માનવીની વિવિધ પ્રવૃત્તિ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે સજીવ સૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. બાળકો, આજનો આપણો બીજો ટૉપિક છે પ્રદૂષણ. પ્રદૂષણ એ આજે ભારતનો જ નહીં, વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન છે. પ્રદૂષણના કારણે પર્યાવરણ અને તમામ સજીવ સૃષ્ટિ આજે જોખમમાં મુકાય છે. પ્રદૂષણના કારણે આજે વિવિધ રોગો પણ થાય છે. તો પ્રદૂષણ આજે એક ખૂબ મોટી સમસ્યા છે. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. તો બાળકો, માનવીએ શું કરે છે? પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને પર્યાવરણના વિવિધ ઘટકો દ્વારા, તો પર્યાવરણના વિવિધ ઘટકોનો શું કરે છે? તે ઉપયોગ કરે છે. તો વિવિધ ઘટકો એટલે કયા કયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, કે જેના ઉપયોગ દ્વારા માનવી શું કરે છે? આજે પોતાની જરૂરિયાતો સંતોષે છે. ખેતી કે પછી ઉદ્યોગ ધંધા કે પછી બીજી બધી પણ આંતરક્રિયા એ આજે આ પર્યાવરણના ઘટકો સાથે રહીને કરે છે. પણ માનવી પોતાની જરૂરિયાત સંતોષવામાં એટલો બધો આંધળો થઈ ચૂક્યો છે કે તે પર્યાવરણના આ કુદરતી ઘટકોને નુકસાન પહોંચાડે છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આજે જોખમાઈ રહ્યું છે. બાળકો, હવે આપણે પ્રદૂષણની વ્યાખ્યાની વાત કરીએ તો કોને કહે છે પ્રદૂષણ? તો પ્રદૂષણ એટલે જમીન, પાણી, હવા વગેરે સજીવોના જીવન માટેના જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે.
તો બાળકો, જમીન. જમીન એટલે મૃદાવરણ, પાણી એટલે જલાવરણ, હવા એટલે વાતાવરણ. તો જમીન, પાણી, હવા એટલે કે આ ત્રણેય ઘટકો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, તો એ બધા સજીવોના જીવન માટે જરૂરી ઘટકો છે ને. તો એ ઘટકોની દૂષિત થવાની ક્રિયા, જેને પ્રદૂષણ કહે છે. તો બાળકો, પ્રદૂષણ માટે એક શબ્દ પણ છે, મલિનીકરણ. તો મલિનીકરણ એટલે પણ પ્રદૂષણ. તો બાળકો, ખાસ યાદ રાખવાનું, જમીન, પાણી અને હવા સજીવોના જીવન માટે જે જરૂરી ઘટકો છે તેની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. તો એ આપણે યાદ રાખવું. મહાત્મા ગાંધીજીની જો આપણે વાત કરીએ તો એમણે કહ્યું છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. તો ગાંધીજીએ શું કહ્યું છે? માનવીય ગતિવિધિઓથી, માનવીની જે કંઈ બી પ્રવૃત્તિ છે તો એના કારણે કુદરતી પર્યાવરણ દૂષિત થવાની જે ક્રિયા છે તો એ પ્રદૂષણ. તો બાળકો, જવાબદાર કોણ છે સજીવ સૃષ્ટિમાં? માત્ર ને માત્ર માનવી. માનવી જવાબદાર છે આજે આ પર્યાવરણને દૂષિત કરવા માટે. તો ગાંધીજીએ શું કહ્યું કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. માનવી જવાબદાર છે પ્રદૂષણ માટે. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. શું કહે છે? જે પર્યાવરણને દૂષિત કરે છે ને, તો તે ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી આજે કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્વક ઉપયોગ કરીને પર્યાવરણને દૂષિત કરે છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને દૂષિત કરવા માટે જવાબદાર છે. આજે માનવી જે વિકાસ કરે છે તો વિકાસની જે એની તીવ્ર ઝંખના છે, અને ખાસ કરીને ઔદ્યોગિકીકરણ, ઉદ્યોગોના કારણે તો પુષ્કળ પ્રમાણમાં આજે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. અને યાંત્રિકીકરણ થવાને કારણે પર્યાવરણ એ દૂષિત થઈ રહ્યું છે. તો આ બધા કારણો જવાબદાર છે. વર્તમાન સમયમાં આપણે કહીએ તો આજે ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ, અને સાથે સાથે બીજું એક અન્ય પ્રદૂષણ તો એ છે ધ્વનિ પ્રદૂષણ. ખૂબ જ ઝડપથી આ બધા શું છે? વધી રહ્યા છે, જે આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. તો આ બધા માટે જ જવાબદાર કોણ છે? તો માનવી છે. માનવી જ જવાબદાર છે. આજે ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, આ બધા જ પ્રદૂષણ વધવાને કારણે કેટલી સમસ્યા ઊભી થઈ છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી છે. આજે આ પ્રદૂષણને રોકવા માટે વિશ્વની ઘણી મોટી મોટી સંસ્થાઓ કામ કરી રહી છે કે આ પ્રદૂષણમાં ઘટાડો થાય, પર્યાવરણ સ્વચ્છ બને. તો આ માટે કેટલી સંસ્થાઓ કામ કરે છે. તેમજ આપણા દેશની સરકાર પણ હંમેશા પર્યાવરણ બચાવવા માટે અને પ્રદૂષણ અટકાવવા માટે કેટલાય પગલાં ભરે છે. કરોડો રૂપિયા તે માટે પણ ખર્ચ કરે છે. છતાં પણ આજે માનવીની પ્રવૃત્તિ એ પ્રદૂષણમાં વધારો કરતી જાય છે, જે આજે સૌથી મોટી સમસ્યા છે. બાળકો, આજે આપણે જે શીખ્યા એમાં તમને ખૂબ મજા આવી હશે. આજે આપણે અહીં સુધી રાખવાના છે, અને હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું.